આજે દહીંવડા બનાવવા છે તો દહીંવડા બનાવવા માટે મેં અડદની દાળને 2 થી 3 કલાક પલાળી રાખી છે અને પછી હવે તેને સારી રીતે ક્રશ કરી લઈશું। આપણી દાળ હવે ક્રશ થઈ ગઈ છે। ક્રશ કરીને મેં થોડી ફીણી લીધી છે એટલે એમાં તે હવાના કણ ભરાઈ છે। હવે તેને આપણે તળી લઈશું। આ બાઉલમાં મેં ગરમ પાણી કરીને રાખ્યું છે। તેમાં થોડું મીઠું અને થોડી હિંગ નાખશું। આ બધા જ તળેલા દહીંવડાને એમાં નાખી દઈશું અને થોડી વાર એને ઢાંકીને મૂકી દઈશું। હવે આપણે દહીંવડા સર્વ કરીશું।